સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે સેવા યજ્ઞ ટ્રસ્ટ કડોદ દ્વારા આયોજિત હાડકાં અને સાંધાના લગતી બીમારીઓ માટેનો નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે સહયોગી સંસ્થા દામોદરદાસ ગાંધી હોસ્પિટલ કડોદ ખાતે સેવા યજ્ઞ ટ્રસ્ટ દ્વારા હાડકાં અને સાંધાને લગતી બીમારીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ધામના લોકો અને ડોક્ટર કરુણાકરસિંહ એમડી હોમિયોપેથી અને ઓઝોન થેરાપિસ્ટ તથા ડોક્ટર પ્રતીકસિંહ પે દેસાઈ એમબીબીએસ ડી ઓર્થોપેડિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ટોર્મા સર્જન કેશા ઓર્થોપેડિક હોસ્પિટલ બારડોલીના ડોક્ટર સહયોગથી કેમ્પમાં ઉપરાંત સેવાઓ ફ્રીમાં 1 નિષ્ણાંત ઓર્થોપેડિક સર્જન દ્વારા કન્સલ્ટેશન, 2 હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ અંગેની બીએમડી તપાસ, 3 જરૂરી દવાઓ અને ડોક્ટરની સલાહ મુજબ ઘૂંટણમાં ઓઝોનના ઇન્જેક્શન તથા ડોક્ટરના જણાવ્યા મુજબ દર્દીઓને એક્સ-રે ફ્રી તથા જૂના હઠીલા રોગોને હોમિયોપેથિક સારવારથી મટાડવાનો રેકોર્ડ ધરાવનાર બારડોલીના ખ્યાતનામ ડોક્ટર કરુણાકરસિંહ દેસાઈ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી તમામ બીમારીઓને દૂર કરી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટેનો હોમિયોપેથી ઇમ્યુનિટી બૂસ્ટર ડોઝ સૌને આપવામાં આવશે, જેમાં 111 દર્દીઓએ ભાગ લીધો હતો, જેનું આયોજન સેવા યજ્ઞ ટ્રસ્ટ કડોદના સહભાગીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। મારું નામ ડોક્ટર કરુણાકરસિંહ દેસાઈ। હું જાતે એમડી હોમિયોપેથિક છું અને બારડોલીમાં 2009 થી હોમિયોપેથિક નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું। આજે સેવા યજ્ઞ ટ્રસ્ટ કડોદ અને દામોદર હોસ્પિટલના સહયોગથી અહીંયા હાડકાના રોગ અને હોમિયોપેથિક ઔષધનું કેમ્પ રાખવામાં આવ્યો છે। મારી આજના કેમ્પમાં મેઇન ભૂમિકા લોકોને હોમિયોપેથી ચિકિત્સા વિશે માર્ગદર્શન આપવાનું અને અહીંયા અમે દરેક દર્દીને હોમિયોપેથિક પ્રિવેન્ટિવ ડોઝ આપવાના છે, જે પ્રમાણે એલોપેથિકમાં આપણે પોલિયોના ટીપા આપીએ અને પોલિયોના રોગની અગેન્સ્ટ આપણે રક્ષણ મેળવી શકીએ, તેવું જ પ્રોફાઇલેક્ટિક હોમિયોપેથિક મેડિસિન આજે અહીંના દરેક દર્દીને આપવાના છે, જેનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય। તો આજે આ સેવા યજ્ઞ ટ્રસ્ટ અને દામોદર હોસ્પિટલના સહયોગથી હું અહીંયા આ કામ કરવા માટે આવ્યો છું। દર્દીઓનો રિસ્પોન્સ ઘણો સારો છે અને જેમ જેમ સમય જાય તેમ લોકો વધી રહ્યા છે। હું ડોક્ટર પ્રતીકસિંહ દેસાઈ, ઓર્થોપેડિક સર્જન, ક્રિસા હોસ્પિટલ બારડોલી। આજ રોજ કડોદ દામોદર હોસ્પિટલ ખાતે સેવા યજ્ઞ ટ્રસ્ટ દ્વારા હાડકાને લગતી તમામ સમસ્યાઓની સારવાર માટેનું ફ્રી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં હું સેવા આપું છું। નમસ્તે। આ સેવા યજ્ઞ ટ્રસ્ટ કડોદ દ્વારા જુદી જુદી સેવાની પ્રવૃત્તિ કડોદ વિભાગની અંદર થઈ રહી છે અને એમાં આજે અહીંયા કડોદની દામોદરદાસ ગાંધી હોસ્પિટલના સહયોગથી ઓર્થોપેડિક ડોક્ટર બારડોલીના જે ખૂબ જાણીતા ડોક્ટર છે પ્રતીક દેસાઈ, એ પ્રતીકસિંહ દેસાઈ હાડકાના તમામ રોગો અંગેની એ શિબિર અહીંયા ચાલી રહી છે। તદ્દન નિઃશુલ્ક ફ્રી ઓફ ચાર્જ આ બધી સેવાઓ આપી રહ્યા છે। એની અંદર એક્સરે પણ ફ્રી કાઢવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવે છે અને ભવિષ્યમાં એને કઈ વધારે ઓપરેશન કરાવવાની જરૂર હોય તો પણ સેવા યજ્ઞ ટ્રસ્ટ એની અંદર કંઈક રાહત થાય એ રીતને મદદરૂપ થશે। એની સાથે સાથે બારડોલીના નિષ્ણાત હોમિયોપેથિક ડોક્ટર કરુણાકરસિંહ દેસાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તે બધા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધે એને માટેનો બુસ્ટર ડોઝ આપવા માટે આવ્યા છે। તો એ બંને ડોક્ટર ભાઈઓનો પણ હું આભાર માનું છું અને સેવા યજ્ઞ ટ્રસ્ટ આવા કેમ્પ હંમેશા કરતું જ રહે છે। હમણાં 1 મહિના ઉપર આંખના કેમ્પ કર્યો હતો અને એની અંદર 42 લોકોને મોતિયાના ઓપરેશન કરાવ્યા છે, 138 દર્દીને ચશ્મા આપવામાં આવ્યા છે અને સેવા યજ્ઞ ટ્રસ્ટ આવી તમામ સેવા પ્રવૃત્તિ કરવા માટે રાત દિવસ તત્પર છે। આજુબાજુના કોઈ પણ વ્યક્તિને આવી કોઈ સેવાની જરૂર હોય, કોઈને કઈ તકલીફ હોય, મુશ્કેલી હોય તો આ કડોદના સેવા યજ્ઞ ટ્રસ્ટ આજે કડોદની અંદર એક નિરાધારનો આધાર બનીને બેઠી છે એક સંસ્થા। કોઈને પણ કઈ તકલીફ હોય તો સેવા યજ્ઞ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓનો સંપર્ક કરવા અમારી વિનંતી છે। ઉષાબેન પ્રજાપતિ, કડોદ સેવા યજ્ઞ ટ્રસ્ટ ખાતે ખૂબ સારી સેવા ચાલી રહી છે અને મને જ્યારે પણ બોલાવવામાં છે ત્યારે આ રીતે હું મેડિકલ સેવા આપી રહ્યું છું। હું એક રિટાયર્ડ ગવર્મેન્ટ સિસ્ટર ઇન્ચાર્જ છું, આ રીતે સેવા આપું છું। ખૂબ સારી સેવા ચાલે છે, સારા એવા ગરીબ દર્દીઓને સેવાનો લાભ મળે છે
અને એમને જે કઈ તકલીફ હોય એની સારવાર પણ નિઃશુલ્ક રીતે આપવામાં આવે છે. અને સારી રીતે દરેક વ્યક્તિને જે કોઈ તકલીફ હોય, ધારો કે આંખની પણ તકલીફ હોય તો એ લોકોને મોતિયાના ઓપરેશન માટે પણ મોકલવામાં આવે છે. એ લોકોને ખાવાની પણ, જવાની, આવવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે.